વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ આધારિત આપણે જે અવલોકનો જોયા ત્યાર પછી આજ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ જે કેટલીક એવી ઘટનાઓ છે જેમાં કાળા પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન અને ફોટોઇલેક્ટ્રિક અસર, આ બે ઘટનાઓ એવી છે કે જે તેના વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિને બદલે તે કણ પ્રકૃતિ ધરાવે છે એવું સમજાવે છે. અને એ આપણે મેક્સ પ્લાન્કે પણ સમજાવ્યું અને તે આધારિત આપણે આવા વિકિરણની ઉર્જા શોધવાનું સૂત્ર કે જેમાં તેની ઉર્જા આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે અને એ આધારિત આપણે E બરાબર h આ સૂત્ર પણ જોઈ ગયા છે. તો હવે આપણે કેટલાક કોયડા જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ તમારે કોયડો આપ્યો છે 2.6. વિકિરણના 1 મોલ ફોટોનની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા ગણો. ચાલો, તમારી પાસે આવૃત્તિ આપી છે, આવૃત્તિ ન્યુ બરાબર 5 × 10⁻14 હર્ટ્ઝ છે. હવે ઉર્જા શોધવી હોય તો આપણું સૂત્ર છે E બરાબર h ન્યુ. તો એની અંદર h નું મૂલ્ય આપણને ખબર છે, પ્લાન્ક અચળાંક છે એટલે એમાં 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ લઈએ આપણે અને એ બંને મૂલ્ય છે આ સૂત્રમાં મૂકીએ તો 6.626 × 10⁻34 × 5 × 10⁻14 તો જે ગુણાકાર થશે તમારો એ 3.313 × 10⁻19 જૂલ. હવે આ જે છે એ એક ફોટોનની તમારી ઉર્જા થઈ, પણ આપણને અહીંયા 1 મોલ ફોટોનની આપી છે. તો પ્રતિ મોલ શોધવા માટે માત્ર હવે આ જે ઉર્જાનું મૂલ્ય છે એને આપણે એવોગેડ્રો અંક 6.022 × 10⁻23 વડે આપણે ગુણવાના છે. તો E બરાબર, હવે 1 મોલ ફોટોનની ઉર્જા E બરાબર 6.022 × 10⁻23 × 3.313 × 10⁻19 કરીએ તો તમારો જે જવાબ આવે છે 19.95 × 10⁴ જૂલ પ્રતિ મોલ અથવા તમે 199.5 કિલો જૂલ પ્રતિ મોલમાં પણ લખી શકો છો. પૂછ્યો હોય એ પ્રમાણેનો એકમ તમે લઈ શકાય, બાકી આપણો જવાબ અહીંયા આમ તો આવી જ જાય છે. તો આ 2 માર્કની અંદર તમને આ કોયડો પૂછી શકાય. કોયડા નંબર 2.7. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણીય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે ઉત્સર્જિત ફોટોનની પ્રતિ સેકન્ડમાં સંખ્યા ગણો. એટલે અહીંયા તમારી પાસે એક તો જે ગોળો છે જેમાંથી જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ તમને આવ્યું છે 100 વોટ છે અને એમાંથી 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળો એ જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એ પણ તમને આપ્યું છે. તો આ જ ગોળામાંથી હવે પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે તેની સંખ્યાને શોધવાની છે. તો આપણી પાસે પહેલા તો સંબંધ 1 વોટ બરાબર 1 જૂલ ઇન્ટુ સેકન્ડ થાય, સોરી પ્રતિ સેકન્ડ થાય. તો એ આધારે 100 વોટ બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ થયા. એટલે એનો મતલબ આ જે ગોળો છે એ ગોળો 100 જૂલ ઉર્જા પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત કરે છે એવું અહીંયા સમજી શકાય. બરાબર, એ આપી પણ દીધું છે. હવે આપણી પાસે જે મૂલ્ય છે પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેનું 400 નેનોમીટર. તો 400 નેનોમીટર છે એટલે આપણે એને પહેલા 400 × 10⁻9 મીટરમાં એને ફેરવી કાઢ્યા. તો આ જે હવે તમારો પ્રકાશ છે એ પ્રકાશની ઉર્જા શોધવી હોય તો આપણી પાસે E બરાબર h ન્યુ, પરંતુ તમને આવૃત્તિનું મૂલ્ય નથી આપ્યું પરંતુ તરંગ લંબાઈનું મૂલ્ય આપ્યું છે એટલે ન્યુ બરાબર c/λ થાય એટલે સંબંધ થઈ ગયો E બરાબર hc/λ. h નું મૂલ્ય 6.626 10⁻34 છે, c નું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવે અને લેમડાનું મૂલ્ય આપણે લખ્યું 400 × 10⁻9. તો એના પરથી આપણી જે ઉર્જાનું મૂલ્ય મળે છે 4.969 × 10⁻19 જૂલ. આ જે ઉર્જા છે તમારી એ આ 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળો જે પ્રકાશ છે એ પ્રકાશ જે ઉત્સર્જિત થાય છે તેની ઉર્જા થઈ. એટલે તમને આપી ગોળામાંથી ઉત્સર્જિત એક ફોટોનની, આ પ્રતિ ફોટોનની ઉર્જા ગણાશે એટલે એક ફોટોનની ઉર્જા થઈ ગઈ. આપણે કેટલા ફોટોન પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થાય છે શોધવું છે. ઉર્જાનો કુલ જથ્થો આપણી પાસે છે અને પ્રતિ સેકન્ડમાં જ ઉત્સર્જિત થતો એવો જથ્થો છે 100 વોટ. બરાબર, એ જૂલમાં આવી ગયો અને આપણને એક ફોટોનની ઉર્જા પણ મળી 4.969 10⁻19 જૂલ. તો પદ પણ મૂકી શકાય.
4.969 × 10⁻⁻19 જૂલ ઉર્જા એક ફોટોન ઉત્સર્જિત કરે તો 100 જૂલ ઉર્જા ઉત્સર્જિત કરતા ફોટોનની સંખ્યા કેટલી? 100/4.969 10⁻⁻19 કરો એટલે તમારો જવાબ 2.012 × 10⁻20 અને એકમ તમે ગણો જૂલ પ્રતિ સેકન્ડ છે, આનો જૂલ એકમ છે તો પ્રતિ સેકન્ડ આવી જાય છે એટલે 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા તમારી જે છે એ 2.012 × 10⁻20 થશે. કોયડા નંબર 2.8. આ જે છે એ તમારો 3 માર્ક સુધી પૂછી શકાય એવો આ કોયડો ગણાય. આગળના 2 દાખલા છે આપણે 2 માર્કમાં પૂછાય એવી શક્યતા આપણે રાખીએ. હેતુલક્ષી તો ખરા જ. 2.8 વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે અને તેની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે ઉત્સર્જિત થતા તમારા જે ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એની જે ઉર્જા છે એ ઉર્જા અને તે આધારે તેની તરંગ લંબાઈ શોધવાની છે. અત્યારે આપણી પાસે જે મૂલ્ય છે એમાં એક તો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એની સપાટી પર અથડાય એટલે આપાત કરેલી તમારી જે તરંગ લંબાઈ છે, જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની તરંગ લંબાઈ 300 નેનોમીટર છે એટલે એના પરથી આપણે આપાત કરેલી ઉર્જાનું મૂલ્ય શોધી શકાશે. ચાલો એ ઉર્જા મેળવી, આ ફોટો ઇલેક્ટ્રિક અસરના સંદર્ભમાં દાખલો છે, એ ઉર્જા મેળવી અને એની અંદરથી જે તમારા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિ ઉર્જાનું મૂલ્ય તમને 1.68 10⁵ જૂલ પ્રતિ મોલમાં આપ્યું છે. તો અત્યારે આપણે પહેલો તફાવત શોધો કે તમે આપાત કરેલી ઉર્જાનું મૂલ્ય કેટલું અને ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે તેની ઉર્જાનું મૂલ્ય કેટલું, એના પરથી તમને તફાવત મળી જશે. એટલી ઓછામાં ઓછી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા આપણે શોધી શકીએ. તો પહેલા તો 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા કેટલી છે? તો લેમ્ડા 300 નેનોમીટર છે એટલે આપણે 300 × 10⁻⁹ મીટર કર્યા. ઉર્જા શોધવી છે. ઉર્જાનું મૂલ્ય E બરાબર આપણે આના પરથી સીધાની વાત કરીએ તો આ જે છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એટલે આપણે અત્યારે એને બાકી ઉપર રાખીએ. તો આપાત કરેલી ઉર્જા E બરાબર hc/લેમ્ડા, કારણ કે અહીંયા પણ લેમ્ડા આપ્યા છે એટલા માટે. તો 6.626 × 10⁻34 × 3 × 10⁸ અને છેદમાં લેમ્ડાનું મૂલ્ય 300 × 10⁻⁹. તો તમને 6.626 × 10⁻⁻19 જૂલ આ આપાત કરેલી ઉર્જા મળી. ચાલો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ પ્રતિ મોલમાં છે અને પ્રતિ મોલમાં છે તો સ્વાભાવિક છે કે આ તમારી ઉર્જા છે એ 1 ફોટોનની છે અને ઉત્સર્જિત થતી ઉર્જા અથવા 1 ઇલેક્ટ્રોનની છે અને ઉત્સર્જિત થતી ઉર્જા તમારી છે એ 1 મોલ ઇલેક્ટ્રોનની છે. તો સ્વાભાવિક છે અહીંયા બુકમાં છે પ્રમાણે આપણે જઈએ તો તમને અહીંયા આ જે ઉર્જા છે એને પહેલા પ્રતિ મોલમાં ફેરવી અને પ્રતિ મોલમાં ફેરવવા માટે એને 6.022 × 10⁻23 વડે ગુણ્યા. તો આપાત કરેલી ઉર્જા 6.626 10⁻⁻19 ગુણ્યા 6.022 × 10⁻23 આ ગુણાકાર આ રીતે કરવાનું છે. તો અહીં જુઓ E બરાબર 6.626 × 10⁻⁻19 ગુણ્યા 6.022 10⁻23 કર્યા તો આપાત કરેલી ઉર્જા તમને 3.99 × 10⁵ જૂલ પ્રતિ મોલમાં મળી. આપાત કરેલી ઉર્જાનું મૂલ્ય આટલું છે અને ઇલેક્ટ્રોન જે તમારા ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય 1.68 10⁵ જૂલ પ્રતિ મોલ છે. તમારી પાસે 2 ઉર્જાના મૂલ્ય આવ્યા, આપાત કરેલી ઉર્જા અને ઉત્સર્જિત થયેલી ઉર્જા. તો એના માટે જે ઉર્જા હવે આટલી ઉર્જા એ ધરાવે છે એટલે એનો મતલબ શોષાયેલી ઉર્જા, તો બેનો તફાવત થાય. તો અહીંયા એ પ્રમાણે લખીએ, 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા આપાત કરાયેલી ઉર્જા ઓછા ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 3.99 × 10⁵ જૂલ પ્રતિ મોલ ઓછા 1.68 10⁵ જૂલ પ્રતિ મોલ, બાદબાકી કરી 2.31 × 10⁵ જૂલ પ્રતિ મોલ. આટલી ઓછામાં ઓછી ઉર્જા પ્રતિ મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા જોઈએ, પ્રતિ મોલ માટે જોઈએ. પણ પ્રશ્ન છે આપણો 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા. તો હવે પ્રતિ મોલમાંથી આપણે 1 ઇલેક્ટ્રોન માટે શોધવી હોય
તો હવે આપણે 6.022 10⁻23 વડે આ જ મૂલ્યને ભાગવા પડે. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા બરાબર 2.31 × 10⁵ અપોન 6.022 × 10⁻23. તો જવાબ તમારો આવે છે 3.84 × 10⁻⁻19 જૂલ. એક ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી આટલી ઉર્જાની જરૂર પડશે એવું અહીં તમારો પહેલો જવાબ આવી ગયો. હવે આ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી? તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર hc/e. e બરાબર hc/લેમ્ડા છે. લેમ્ડા બરાબર hc/e. ઓકે, તો હવે મૂલ્ય મૂકો 6.626 10⁻34 × 3 × 10⁸ અપોન 3.84 × 10⁻19. તો જવાબ તમારો આવે છે 5.177 × 10⁻7 મીટર. જવાબ તમારો અહીં આવી ગયો. નેનોમીટરમાં પૂછે છે તો આપણે એને આ હવે બે અંક આ બાજુ લઈશું. 517.7 × 10⁻9 કરીએ મીટરમાં જ, અને -9 છે એટલે આપણે એને નેનોમીટરમાં ફેરવીએ તો -9 તમારી છે એ દૂર થાય. તો 517.7 આ નેનોમીટરમાં તમારું તરંગ લંબાઈનું મૂલ્ય આવશે. તો આ રીતે આ દાખલો તમારે બે સ્ટેપમાં ગણવાનો છે. પહેલા ઉર્જા શોધવાની અને ત્યારબાદ તેની તરંગ લંબાઈ શોધવાની. પણ તમને આપેલું મૂલ્ય જૂલ પ્રતિ મોલમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, આ તમને જે મૂલ્ય મળશે આપાત કરેલી ઉર્જાનું એ તમને માત્ર જૂલમાં મળે. એટલે પહેલા એને પ્રતિ મોલમાં શોધી ફરી એક ઇલેક્ટ્રોન માટે પાછું મૂલ્ય શોધવાનું હોય તો પાછું એને 6.022 10⁻23 વડે પાછા ભાગી અને જવાબ લાવવો પડે. એટલે થોડી રીત લાંબી થઈ જાય છે. આ જ દાખલો આપણે બીજી રીતે જોઈએ, એમાં એક સ્ટેપ તમારું ઓછું થાય છે. તો એ રીતે પણ તમે ગણી શકો છો. આપણે બીજી રીતે હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આપાત થયેલી ઉર્જા 300 નેનોમીટર તરંગ લંબાઈ, એના પરથી 300 × 10⁻9 મીટર મળ્યું. એટલે ઉર્જા શોધવી છે એટલે E બરાબર hc/લેમ્ડા પરથી જે ઉપર ગણ્યું છે એ જવાબ તમારો આવવાનો 6.626 × 10⁻19 જૂલ. આપણે અત્યારે અહીં જ અટકીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે એક ઇલેક્ટ્રોન તમારો જે છે, અહીંયા જે ઉર્જા આપી એ બી તમારી અત્યારે પ્રતિ ઇલેક્ટ્રોન માટે જ છે. હવે આપણે અંદર જે આપ્યું છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેની ગતિ ઉર્જાનું મૂલ્ય 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ છે. આપણે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા શોધવી છે. આ આપાત થયેલી ઉર્જાનું મૂલ્ય આટલું છે એક ઇલેક્ટ્રોન માટે જ ગણો. તો હવે આપણે જે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન છે એની ઉર્જાનું મૂલ્ય પણ એક ઇલેક્ટ્રોન માટે શોધવું હોય તો આ મૂલ્યને આપણે 6.022 10⁻23 વડે ભાગવા પડે. તો 1.68 × 10⁵ અપોન 6.022 × 10⁻23 કર્યા તો તમને જે મૂલ્ય મળ્યું હવે એ મૂલ્ય 2.79 × 10⁻19 જૂલ મળ્યું. આ જે મૂલ્ય છે એ ઉત્સર્જિત એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું છે. આ જે મૂલ્ય છે એ આપાત થયેલા ઉર્જાનું છે. તો હવે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા એટલે શોષાયેલી ઉર્જા જે તમારો તફાવત આવે એ સીધો શોધી શકાશે 6.626 × 10⁻19 ઓછા 2.79 × 10⁻19. તો તમને જે જવાબ મળ્યો 3.836 × 10⁻19 જૂલ. આ જે છે એ તમારી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી તમારી આ ઉર્જાનું મૂલ્ય. અને એના પરથી આપણે 3.8436 ને બદલે 4 લખ્યા × 10⁻19 જૂલ. તો એ તમારા ઉપરની રીત પ્રમાણે તમારો જવાબ આવી ગયો. આ ઉર્જાનું મૂલ્ય થયું. અને આટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તો લેમ્ડા બરાબર hc/e 6.626 × 10⁻34 × 3 × 10⁸ અપોન 3.84 × 10⁻19 5.177 × 10⁻7 મીટરમાં અથવા 517.7 નેનોમીટરમાં જવાબ તમારો આવે. એટલે અહીં તમારું એક સ્ટેપ ઘટી જાય છે. બંને રીત ચાલે, બંને રીતે ગણી શકાય. તમને પહેલી રીત બુકની રીત છે એમાં તકલીફ પડતી હોય તો આ રીતે પણ ગણી શકો છો. તો આ મેં બંને રીતે તમને સમજાવવા પ્રયત્ન કર્યો. કોયડા નંબર 2.8. કોયડા નંબર 2.9. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ એટલે કે ν0 7 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે, જ્યારે આવૃત્તિ 1 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ તીવ્રતાવાળું વિકિરણ ધાતુની સપાટી પર અથડાય
ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. તમને એક તો પહેલા ધાતુની દહેલી આવૃત્તિનું મૂલ્ય આપી દીધું છે અને સાથે સાથે એને ચોક્કસ આવૃત્તિ ધરાવતું વિકિરણ છે એ અથડાવાય ત્યારે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એની ગતિ ઉર્જાને આપણે શોધવી છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાનું સૂત્ર હાફ MEV² બરાબર hν માઇનસ hν0 આ સૂત્ર છે તમારું. તમારી પાસે ν0 નું મૂલ્ય છે 7 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ અને ν1 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ છે. આ સમીકરણમાં આપણે h ને કોમન કાઢીએ તો સમીકરણ થાય અથવા સૂત્ર થાય તમારું હાફ MEV² બરાબર h ઇન્ટુ ν માઇનસ ν0. h નું મૂલ્ય 6.626 × 10⁻34 છે. નું મૂલ્ય 1 × 10⁻15 અને ν0 નું મૂલ્ય આવશે 7 × 10⁻14. તફાવત કાઢ્યો તો એ તફાવત આ મૂલ્ય h નું એનું જ રાખીએ છીએ. તફાવતમાં 1 × 10⁻15 માઇનસ હવે આ તફાવત કરવો હોય તો જે તમારી ઘાત છે એ ઘાત આધાર સરખો હોય તો ઘાતો તમારી છે એ તમારી સરખી હોવી જોઈએ. જુદી જુદી ઘાતો હશે તો તમે બાદબાકી કે સરવાળો કરી શકાય નહીં, આ નિયમ છે. તો આપણે કાં તો તમે અહીંયા 14 કરો કાં તો અહીંયા 15 કરો, બેમાંથી એક કરવું પડે. તો આપણે બંને બાજુ ઘાત સરખી કરવા મેં અહીંયા 7 ને બદલે 0.7 લખ્યા તો ઘાત તમારી એક વધી જાય છે એટલે 0.7 × 10⁻15 કર્યા અને એની બાદબાકી કરીશું તો તમારે 6.626 × 10⁻34 ઇન્ટુ 0.3 × 10⁻15 અને આનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ તમારો 1.988 × 10⁻19 જૂલ આ તમારી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થઈ. આ જવાબ થયો. આ તમારો 2 માર્કનો પ્રશ્ન ગણી શકાય. એક વધારાનું અહીંયા આપણે ઉદાહરણ પણ લઈ લઈએ છીએ જે આપણે કોયડા નંબર 2.8 છે એના જેવો અહીંયા તમને દાખલો મૂક્યો છે. 450 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ પોટેશિયમની સપાટી પર અથડાય ત્યારે 2.95 × 10⁻19 જૂલ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરે છે. તો પોટેશિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈશે? અત્યારે આપણે થોડુંક બદલ્યું છે. તમારા કોયડાની અંદર 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા માંગી છે, અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવાની ઉર્જા શોધવાની છે અને ત્યાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જૂલ પ્રતિ મોલમાં આપી છે. આપણે અહીંયા 1 ઇલેક્ટ્રોનની જ ગતિ ઉર્જા આપી છે એટલે એકમ તમારો માત્ર જૂલ છે. આ થોડો ઘણો ચેન્જ છે એટલે દાખલો પૂછી શકાય તો તમે કીધે ગણી શકો એ તમે સમજો એટલા માટે મેં તમને આ દાખલો અહીંયા સમજાવું છું. તો આપણી પાસે તરંગ લંબાઈ લેમ્બડા 450 નેનોમીટર છે. મીટરમાં ફેરવીએ 450 × 10⁻9 મીટર થઈ ગયું. ઉત્સર્જિત ઇલેક્ટ્રોન તમારો છે એની ગતિ ઉર્જા એટલે E નું મૂલ્ય 2.95 × 10⁻19 જૂલ છે. હવે આપણે જે તરંગ લંબાઈ વાળું વિકિરણ આપાત કરીએ છીએ એની ઉર્જા એટલે આપાત થયેલી અથવા આપાત કરેલી ઉર્જા એને આપણે E1 ગણીએ તો E1 બરાબર hc/લેમ્બડા. તો 6.626 × 10⁻34 ઇન્ટુ 3 × 10⁸ ભાગ્યા 450 × 10⁻9 અને તમને આપાત કરેલી ઉર્જા E1 નું મૂલ્ય મળે છે 4.42 × 10⁻19 જૂલ. આ તમારી આપાત કરેલી અથવા તો જે પોટેશિયમની સપાટી પર જે વિકિરણ અથડાય છે એની ઉર્જા થઈ ગઈ. હવે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિ ઉર્જા તો એ ઉર્જા તમને આપી છે એ તમારી છે 2.95 × 10⁻19 જૂલ. તો આપણી પાસે એ મૂલ્ય સીધું જ છે. આપાત થયેલી ઉર્જા 4.42 × 10⁻19 જૂલ અને ઉત્સર્જિત થયેલી ઉર્જા 2.95 × 10⁻19 જૂલ. તો એના પરથી શોષાતી એટલે કે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા તમને મળી જશે અને એ આપણે લખીએ E બરાબર E1 - E2. આ મૂલ્ય તમારું જે છે એ E2 તરીકે ગણ્યું 2.95 × 10⁻19 જૂલ વાળું. તો 4.42 × 10⁻19 માઇનસ 2.95 × 10⁻19 તો તફાવત તમને મળે છે E બરાબર 1.47 × 10⁻19 જૂલ. આ જે મૂલ્ય છે એ 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય તમને સીધું મળી ગયું. હવે આ જે મૂલ્ય છે તમારું એ મૂલ્ય
1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે હવે આપણે ફેરવવાનું છે. આ છે જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન થાય. પણ આપણો પ્રશ્ન છે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી. તો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા શોધવી હોય તો એને 6.022 1023 વડે ગુણવા પડે. એટલે 1 મોલ ઇલેક્ટ્રોનમાં ઉત્સર્જિત કરવા માટેની ઉર્જા E બરાબર 6.022 into 1023 ગુણ્યા 1.47 into 10 તો ગુણાકાર કરીશું એટલે જવાબ 8.85 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ મોલ. આ તમારી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી જરૂરી ઉર્જાનું મૂલ્ય આ રીતે મળશે.